નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમમાં આર્થિક સમજણ આપણી ભાષામાં. મિત્રો, અંગ્રેજીમાં એક કોટ છે, ખૂબ જ પ્રખ્યાત છે કે ડુ નોટ સેવ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સ્પેન્ડિંગ બટ સ્પેન્ડ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સેવિંગ. કદાચ આ વાત પણ આજના યુવાનોને યોગ્ય ઠરી રહી છે. આજકાલના યુવાનોમાં ક્રેડિટ કાર્ડ, EMI, સ્માર્ટ લોનનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને આ એક ચિંતાજનક વિષય પણ છે. યુવાનોને ઋણની સાથે સાથે જે આર્થિક વ્યવસ્થા મળે છે એની સાથે સાથે કેટલીક મૂંઝવણો પણ અને તકલીફોની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એ ધ્યાનમાં રાખીને એ અનુકૂળતાના પ્રમાણે આપણે આજના એક વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આજનો વિષય છે યુવાનો માટે સ્માર્ટ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગની યોગ્ય સમજ. આ ચર્ચા માટે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે નિષ્ણાંત શ્રી જયદેવસિંહ ચુડાસમા. સર, આપનું હાર્દિક સ્વાગત છે સ્ટુડિયોની અંદર. મિત્રો, જયદેવસિંહ 30 વર્ષનો અનુભવ રાખે છે આર્થિક બાબતોની જે જાણકારી છે એને લઈને, અને આજે આપણે એમની જોડે આ વિસ્તારથી આ વિષય ઉપર ચર્ચા કરીશું. સાહેબ, મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે આજના યુવાનોમાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન માટેનો જે ઉપયોગ છે એ ખૂબ જ વધી રહ્યો છે. આનું કારણ શું છે સર? બિલકુલ, ઓવરઓલ જોવા જઈએ તો આજથી વર્ષો પહેલાં કોઈપણ પ્રકારની લોન કે ક્રેડિટ કાર્ડ લેવું એ મુશ્કેલ ભર્યું હતું. પણ આપણે જોયું કે કોરોના કાળ પછી જે રીતે સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ આગળ વધી અને નાનાથી નાના અંતરિયાળ ગામો સુધી જે ઇન્ટરનેટની પહોંચ અને સ્માર્ટફોન યુઝરનો જે વ્યાપ છે તે વધતો જતો જોવા મળ્યો. તો તેનો ફાયદો ઘણા બધા માધ્યમો લેવા માંડ્યા છે અને ઘણા બધા સેક્ટર તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ પણ કરી રહ્યા છે. આપે ક્રેડિટ કાર્ડ અને લોનની વાત કરી તો જે રીતે ડિજિટલ ક્ષેત્રમાં જે રીતે ઊંડાણ સાથે ક્રાંતિ આગળ વધી રહી છે તેનો ફાયદો જે ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને લોન આપનાર કંપનીઓ પણ લઈ રહી છે. અને હાલમાં જોવા જઈએ તો લોન લેવા માટેની અને ક્રેડિટ કાર્ડ લેવા માટેની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ બની ચૂકી છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે તમારે કોઈપણ પ્રકારની લોન જોઈતી હોય અથવા તો ક્રેડિટ કાર્ડ જોઈતું હોય તો તેની પ્રક્રિયા એટલી બધી સરળ છે કે તેમાં કોઈ ફિઝિકલ ટ્રાન્ઝેક્શનની પણ જરૂર નથી પડતી અને એકદમ સરળ પ્રક્રિયાથી તમારે ક્રેડિટ કાર્ડ મેળવવું હોય તો પણ મેળવી શકાય છે અને કોઈ લોન પણ મેળવવી હોય તો પણ ખૂબ જ ઇઝી રીતે મળી જાય છે. જી સર, યુવાનો ખરેખર એવું સમજે છે કે ક્રેડિટ કાર્ડ એ લોન છે? એમને આઈડિયા છે આ વિષયનો સર? બિલકુલ, પ્રથમ તો એક જ લાઇનમાં જો કહેવું હોય તો હું એવું કહીશ કે ક્રેડિટ કાર્ડ એવા લોકો માટે જ સારું છે કે જેને ક્રેડિટની જરૂર નથી. મતલબ કે ક્રેડિટ કાર્ડ એ કોઈ લોન નથી, પણ એક પ્રક્રિયાના ભાગરૂપે જ તમે ક્રેડિટ કાર્ડનો ડિસિપ્લિન વેમાં ઉપયોગ કરો તો જ ક્રેડિટ કાર્ડ ઉપયોગી છે. અધરવાઇઝ ક્રેડિટ કાર્ડનો તમે ક્રેડિટ તરીકે ઉપયોગ કરો તો તમે તેમાં ટ્રેસ આઉટ થતા જાઓ છો. અને ઘણા બધા એવા કિસ્સાઓ જોયા કે ક્રેડિટ કાર્ડ થકી આડેધડ કોઈ ઉપયોગ કરે તો સમય જતાં તેને ખૂબ જ નુકસાન જતું હોય છે. ખાસ કરીને તેનો જો સિવિલ સ્કોર બગડે તો અન્ય પ્રકારની લોન મેળવવી હોય તો પણ તે દુર્લભ બની જતી હોય છે. અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ ડિસિપ્લિન વેમાં કરવો એ જરૂરી બાબત છે. એટલે જ કહેવાય છે કે ક્રેડિટ કાર્ડ એવા લોકો માટે જ ઉપયોગી છે કે જેને ક્રેડિટની જરૂર નથી. જી સર, બાય નાઉ પે લેટર આ સ્કીમ આકર્ષે છે યુવાનોને, શું કહેવું છે? બિલકુલ, બાય નાઉ પે લેટર તો તેને શુદ્ધ ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ કે આજનું દુઃખ છે તે કાલ ઉપર આપણે છોડીએ છીએ. અને આજે કોઈ જવાબદારી આપણે ઊભી કરીએ છીએ અને સમય જતાં એવું ફલિત થતું હોય છે કે આ મારું પગલું હતું તે થોડુંક ઉતાવળ ભર્યું હતું અથવા તો ખોટું હતું. તો હાલમાં ક્રેડિટ કાર્ડ યુઝર કે લોન યુઝરે બહુ જ ધ્યાન રાખવું જોઈએ અને ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ. કારણ કે આજે બાય નાઉ અને પે લેટરની જે સ્કીમ છે તે આકર્ષક કન્ડિશનમાં લોકો સેલ્સના સ્વરૂપે કંપનીઓ તેને મતલબ ગ્રાહકોને ફટકારતી હોય છે. પણ સમય જતાં ગ્રાહકો તેમાં ટ્રેપ થતા હોય છે. તો તમારી રીપેમેન્ટની કેપેસિટી કેટલી છે, તમારી મર્યાદા કેટલી છે, તેમાં સમજણપૂર્વક જ તમારે બાય નાઉ અને પે લેટર વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અને તમે જે ખરીદી કરી રહ્યા છો તે તમારા કે તમારા પરિવાર માટે કેટલી યુઝફુલ છે તેને પણ તમારે મગજમાં રાખવું જોઈએ. અને ખૂબ જ ચોકસાઈપૂર્વક અને પૂરી સમજણ સાથે જ આ વસ્તુમાં જે યુઝર હોય તેને આગળ વધવું જોઈએ. સર, સોશિયલ મીડિયા અને લાઈફસ્ટાઈલનું જે પ્રેશર છે એનાથી કંઈ ફરક પડે છે? દર્શક મિત્રોને એ જણાવશો.
બિલકુલ, હાલમાં સોશિયલ મીડિયાનો પણ જે વ્યાપ વધી રહ્યો છે અને તેમાં દેખાદેખી ખૂબ જ વધતી જતી હોય છે. અને જે પણ યુવા ભારતીયો છે તેમાં દેખાદેખીનું ચલણ ખૂબ જ વધી ગયું છે. અને તેમની આજુબાજુના અથવા તો કોઈ પણ રીલમાં તે કોઈ બાઇકને જોવે છે, કોઈ મોબાઈલને જોવે છે કે અથવા અન્ય કોઈ ફેન્ટસીના સ્વરૂપમાં કોઈ વસ્તુને જોવે છે, તો તે તેના લાઈફમાં ઇમ્પ્રૂવ કરવા માગતો હોય છે. અને આ વાતની દેખાદેખીને લઈ તે આડેધડ ખર્ચ કરવા માગતો હોય છે. અને તેના પેરેન્ટ્સની કે પોતાની કેપેસિટી ન હોય તો ગજાબારનું દેવું પણ કરતા હોય છે. તો સોશિયલ મીડિયા થકી દેખાદેખીનો વ્યાપ વધતો જતો હોય છે. તો દરેક ભારતીયોએ તેનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈની કેટલી કેપેસિટી છે તે પ્રમાણે તે ખર્ચ કરતા હોય છે. પણ આપણે જો દેખાદેખીમાં આવી અને ખેંચાઈને કોઈ લોનના સ્વરૂપે લઈ અને તમે આ વસ્તુનો ખર્ચ કરો તો તે તમારા ફેમિલી માટે નવી જવાબદારી ઊભી કરો છો. તો માત્ર ને માત્ર હું કહીશ કે ખૂબ જ ડિસિપ્લિનપૂર્વક આગળ વધવું જોઈએ. કોઈની દેખાદેખીમાં આવી અને સોશિયલ મીડિયા ઉપરની વસ્તુઓને જોઈ અને તમારે કોઈ વસ્તુ ખરીદવા માટે અથવા તો કોઈ લોન લેવા માટે પ્રેરાવું ન જોઈએ. સર, દર્શક મિત્રોને એવું જણાવશો કે મિનિમમ ઓપ્શનનો જે પેમેન્ટનો જે ઓપ્શન આપેલો હોય છે, આ તમારા કામ માટેની વસ્તુ છે કે આ કોઈ જાતની ટ્રેપ છે કે કઈ રીતે કામ કરે છે સર? બિલકુલ, ક્રેડિટ કાર્ડમાં મિનિમમ બેલેન્સ ચૂકવી અને તમે ક્રેડિટ લેતા હો છો તો આ વિકલ્પ છે તે ખૂબ જ ખર્ચાળ હોય છે. અને મિનિમમ બેલેન્સ પે કર્યા પછી રિમેનિંગ જે બેલેન્સ છે તેના પર જે ક્રેડિટ કાર્ડ કંપનીઓ છે તે ખૂબ જ ઊંચું વ્યાજ લેતી હોય છે. તો તે ક્રેડિટ કાર્ડ યુઝર માટે ખૂબ જ ખર્ચાળ હોય છે. અને તે જે દેવાની એવી જારમાં ફસાઈ જાય છે કે તેમાંથી નીકળવું પણ ઘણીવાર મુશ્કેલભર્યું બની જતું હોય છે. તો મિનિમમ બેલેન્સ ઉપર ક્રેડિટ કાર્ડને વાપરવું એ ખૂબ જ ખર્ચાળ છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે મિનિમમ બેલેન્સ રાખીને રિમેનિંગ બેલેન્સ ઉપર ક્રેડિટ કાર્ડ કંપનીઓ જે ઇન્ટરેસ્ટ લે છે તે ઇન્ટરેસ્ટ એટલું બધું ઊંચું હોય કે તમે ક્યાંય કોઈ જગ્યાએ બચત કરો તો પણ તમને એટલું ઇન્ટરેસ્ટ મળતું નથી હોતું. મતલબ કે ખૂબ જ મોટું ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે છે. તો આ ટાઈપની જે હેબિટ પણ કોઈ ક્રિએટ કરે તો તે તેના સમય જતાં ખૂબ જ નુકસાન કરતી હોય છે. આપણે જીવનના ઘણા સ્તર ઉપર ખૂબ જ કરકસરથી જીવતા હોઈએ પણ ક્રેડિટ કાર્ડમાં મિનિમમ બેલેન્સ ચૂકવી અને રિમેનિંગ બેલેન્સ ઉપર ઇન્ટરેસ્ટ ભરીએ તો તે એક વ્યાજબી વાત ન ગણી શકાય. તો આ વાતમાં પણ ક્રેડિટ કાર્ડ યુઝરે ખૂબ જ ડિસિપ્લિન રાખવી જોઈએ. સર, તમે વાત કરી કે યુવાનો ઘણીવાર દેવાના જાળમાં ફસાઈ જતા હોય છે, તો આના કારણે આર્થિકની સાથે કોઈ માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી જાય છે, એવું કંઈ તમારા ધ્યાને આવ્યું છે સર? બિલકુલ, ક્રેડિટ કાર્ડમાં પણ લોન લઈ અને અન્ય લોનો લઈ અને યુવા ભારતીયો છે તે ઘણીવાર ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે. અને તેમના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી જતું હોય છે. અને તેમની જે કેરિયર છે તેમાં ડેમેજ થતું જોવા મળતું હોય છે. તો હંમેશા ક્રેડિટ કાર્ડ લો કે તમે કોઈ પણ જાતની લોન લો તો તેમાં ડિસિપ્લિન રાખવી, ચોકસાઈ રાખવી તે ખૂબ જ જરૂરી બાબત છે. અને સમય જતાં તમારી કેરિયર પર પણ તેનું જો મતલબ નેગેટિવ ઇમ્પેક્ટ પડે તો તે વ્યાજબી ન ગણી શકાય. અને ઘણા ધંધા રોજગાર સાથે પણ જે સંકળાયેલા માણસો છે તે પણ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. હંમેશા ધંધામાં તમારો જે મોટાભાગનો પ્રોડક્ટિવ ટાઈમ છે તે ધંધાના વિકાસ અર્થે વપરાવો જોઈએ. પણ ઘણા એવા કિસ્સા જોયા કે લોનની જારમાં ફસાયા પછી તેનો મોટાભાગનો જે સમય છે તે લોનની રીપેમેન્ટની ચૂકવણીમાં જ પસાર થતો હોય છે. તો તેને બિઝનેસ રીતે પણ ઘણું બધું સફર કરવું પડતું હોય છે. તો આ વાતને લઈને પણ કહીશ કે જ્યારે પણ લોન લો અને તેમાં તમારે ખૂબ જ ચોકસાઈપૂર્વક આગળ વધવું જોઈએ. તમારી રીકેપેસિટીને જે મર્યાદા છે તેને પણ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. તમારે રિસ્ક લેવાની જે કેપેસિટી છે તેને પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. અને પછી જ સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવું જોઈએ, જેથી કરીને તમારા પરિવારની પણ સલામતી રહે અને તમારા સ્વાસ્થ્યની પણ સલામતી રહે. મિત્રો, આ ચર્ચા આપણે ચાલુ રાખીશું. સમય છે એક નાનકડા વિરામનો. देखिए, अयोध्या में श्री रामलला मंदिर से नित्य आरती का सजीव प्रसारण प्रतिदिन
प्रातः 6 बजे डीडी नेशनल पर। એ દેવશ, બોર્ડ્સની એક્ઝામ તો આપી દીધી, પણ હવે આગળ શું? અરે હા દેવિક, મને અને મારા મમ્મી પપ્પાને પણ એ જ પ્રશ્ન થયો હતો. હવે શું, ક્યાં લઈએ એડમિશન? અમને પણ એ જ ચિંતા સતાવે છે. કેટલા બધા ફિલ્ડ છે, પણ કયું ફિલ્ડ બેઝ છે આપણા બાળક માટે? તો સ્ટુડન્ટ્સ તથા પેરેન્ટ્સ, હવે તમે તમારી કારકિર્દીની ચિંતા કરવાનું છોડી દો, કારણ કે અમે આપના માટે કેરિયર ગાઈડન્સ લઈને આવી રહ્યા છીએ ખાસ કાર્યક્રમ હેલો કારકિર્દી, જેમાં આપ ધોરણ 10, 12, ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએશન જેવા અભ્યાસક્રમો બાદ કયા ક્ષેત્રમાં આપ સફળ કારકિર્દી બનાવી શકો છો તે અંગેની માહિતી આપ જાણી શકશો જે તે ક્ષેત્રના નિષ્ણાત પાસેથી. આ કાર્યક્રમ હેલો કારકિર્દી આપ નિહાળી શકશો દર મંગળવારે સાંજે 5 કલાકે અને પુનઃ પ્રસારણ દર બુધવારે સવારે 11 કલાકે ને 30 મિનિટે માત્ર ડીડી ગિરનાર પર અને અમારી યુટ્યુબ ચેનલ દૂરદર્શન ગિરનાર પર. મિત્રો, વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. આપણે વિરામ પહેલાં વાત કરી રહ્યા હતા વિષય ઉપર યુવાનો માટે સ્માર્ટ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગની યોગ્ય સમજ. સર, હવે મારો નેક્સ્ટ સવાલ એ છે કે લોનમાં પણ કંઈક પ્રકાર હોય છે કે ભાઈ મારે જે કામ પડે છે, ઉપયોગ માટેની છે, તો મારે લઈ લેવી પડે કે જરૂરિયાત મુજબ છે, અને અમુક કેસમાં એવું થાય છે કે આ થોડી જોખમી થઈ જાય છે. તો લોનમાં એવું કંઈ હોય છે સર કે આ ઉપયોગી લોન છે ને આ જોખમી લોન છે? બિલકુલ, ભારતમાં અનેક પ્રકારની લોનો અત્યારે ઉપલબ્ધ છે અને મારું તેમાં નિરીક્ષણ છે કે હંમેશા કદાચ તમે હોમ લોન લો તો તેનું જે ઇન્ટરેસ્ટ છે તે પ્રમાણમાં ખૂબ વ્યાજબી છે. ત્યાંનાથી સહેજ ઉપર જઈએ તો વ્હીકલ લોન લો તો ત્યાં સુધી આ વાત બરાબર છે. તો હોમ લોન અને વ્હીકલ લોન સિવાયની તમામ પ્રકારની જે લોનો છે તેના ઉપરનું જે વ્યાજ છે તે ખૂબ જ ઊંચું હોય છે. તો બની શકે ત્યાં સુધી દરેક ભારતીયોએ ડિસિપ્લિન રાખવી જોઈએ કે બની શકે તો તમે હોમ લોન લો, વ્હીકલ લોન લો ત્યાં સુધી બરાબર છે. બાકીની જે લોન છે તેમાં ગુજરાતીમાં જે લોન છે તેનું ઊંધું કે ન લો તો વધારે સારું. તો આ ડિસિપ્લિન કેળવવી પડે અને જે સેલરાઇઝ પર્સન હોય તો તેને તો આ બે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હોમ લોન અને વ્હીકલ લોન સિવાયની કોઈ પણ પ્રકારની જો તે લોન લે તો તે ટ્રેપ થાય તેવા સંજોગો વધારે હોય છે. પણ કોઈ ઉદ્યમી હોય, કોઈ ધંધાદારી માણસ હોય અને તેને ધંધા અર્થે કોઈ લોન લેવી હોય તો ત્યાં સુધી એ વ્યાજબી વાત છે કે ધંધાના વિકાસ માટે અથવા તો પોતાની કેરિયરને અનુલક્ષીને કોઈ લોન લેવી પડે તો તમે ચોક્કસપણે લો. પણ ઘણીવાર મેં જોયું છે કે જે યુવા ભારતીયો છે તે દેખાદેખીમાં આવી અને કન્ઝમ્પશન અથવા કન્ઝ્યુમર ડ્યુરેબલના જે સાધનો છે તેના પર આકર્ષાઈ અને લોન દેતા હોય છે. તો આ ટાઈપની જે લોન તમે લો છો તે વ્યાજબી ન ગણી શકાય. હંમેશા કન્ઝ્યુમર ડ્યુરેબલના સાધનો હોય અને તેની તમારે જો ઈચ્છા હોય તો તમે તેને એફોર્ડ કરી શકે તો પૂરી કેશ સાથે જ તેની ખરીદી કરો. કે લોન લઈને જો ખરીદી કરશો તો તમે મોટા પાયે ટ્રેપ થતા જોવા મળશો. તો બની શકે ત્યાં સુધી આ ડિસિપ્લિન કેળવવી ખૂબ જ જરૂરી છે. તો ભારતમાં હોમ લોન અને વ્હીકલ લોન ત્યાં સુધીની લોન છે તે એક વ્યાજબી રેટમાં મળે છે. પણ એ સિવાયની જેટલી પણ લોનો છે તેમાં વ્યાજની જે ચૂકવણી છે તે ખૂબ જ ઊંચી છે અને આ લોન લઈ અને ઘણા બધા યુવા ભારતીયો તેમાં ટ્રેપ થતા જોવા મળી રહ્યા છે. તો આ વસ્તુને પણ દરેક યુવા ભારતીયોએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને ખૂબ જ ચોકસાઈ અને સાવચેતીપૂર્વક ધીરે ધીરે તેમાં આગળ વધવું જોઈએ. સર, લોન લેવાની જગ્યા કે ક્રેડિટ કાર્ડની કોઈ જગ્યા ફિક્સ થઈ શકે? મેસેજ આવે છે, ફોન આવે છે, પેટ્રોલ પંપ પર જઈએ છીએ તો એ લોકો કાર્ડ લઈને ઊભા રહી જાય છે. મારે ધ્યાન શું રાખવાનું? દર્શક મિત્રોને એ જણાવો કે કોઈ લોન લેવી છે કે પછી ક્રેડિટ કાર્ડ છે તો એના માટે કોઈ જગ્યા છે કે આ સ્થળેથી તમે લો તો એ વધારે અનુકૂળ રહેશે? બિલકુલ, હું તમને વિવિધ પ્રકારની જે લોન મળે છે તેમાં એક ઉદાહરણ સાથે કહીશ કે ગોલ્ડ લોન છે તેનું અત્યારે ભારતમાં દિન પ્રતિદિન ચલણ ખૂબ જ વધતું જતું જોવા મળી રહ્યું છે. માત્ર શહેર પૂરતું નહીં, ગામડાઓ અને તાલુકા પ્લેસ ઉપર પણ જે ગોલ્ડ લોન લેવી હોય તો સરળતાથી ઉપલબ્ધ છે. પણ હું દરેક ભારતીયોને કહીશ કે જે સરકારી માલિકીની બેન્કો છે, રાષ્ટ્રીયકૃત બેન્કો છે, તેમાં જે ગોલ્ડ લોનના રેટ છે તે પ્રમાણમાં ખૂબ જ નીચા છે અને તેમાં પણ તમે કોઈ મહિલાના નામે લોન લો છો તો તેનો વ્યાજદર પ્રમાણમાં ખૂબ જ નીચો હોય છે. તો તે જગ્યાએથી તમે લોન લો છો ત્યાં સુધી બરાબર છે. પણ ઘણી બધી અત્યારે NBFC કંપનીઓ, ખાનગી કંપનીઓ પણ ગોલ્ડ લોન આપી રહી છે. તો ત્યાંનો જે વ્યાજદર છે તે પ્રમાણમાં ખૂબ જ ઊંચો હોય છે. તો જ્યારે પણ તમે
ગોલ્ડ લોન લેવા પ્રેરાવતા હોય ત્યારે આ સાવચેતીને આ સમજણ કરવી ખૂબ જ જરૂરી બાબત છે. ત્યારબાદ અન્ય પ્રકારની પણ જે લોનો છે તો તેમાં તમે બની શકે ત્યાં સુધી સરકારી બેન્કો અને ખાનગી બેન્કોમાં ઇન્ટરેસ્ટની સમજણ કરવી અને આગળ વધો ત્યાં સુધી ખૂબ જ વ્યાજબી વાત છે. પણ અત્યારે જે ઇન્સ્ટન્ટ લોન એપ અને બીજી એવી ઘણી કંપનીઓ પણ ફૂટી નીકળી છે કે જેના વ્યાજના દર છે તે અતિશય ઊંચા હોય છે અને ઝડપથી લોન લેવાની પ્રક્રિયાના ભાગરૂપે ઘણીવાર જે લોન લેનાર માણસો છે તો તે તેની તરફ દોરાઈ જતા હોય છે અને પછી તેમાં ઊંચા વ્યાજમાં ટ્રેપ થતા હોય છે અને ઘણીવાર અનરેગ્યુલેટેડ લોકો પણ લોન આપતા હોય છે. તો તેનાથી પણ ખૂબ જ સાવચેતીપૂર્વક દરેક જણાએ દૂર રહેવું જોઈએ, કારણ કે આ એક ખૂબ જ જોખમભરી પ્રક્રિયા હોય છે. તો આરબીઆઈ મતલબ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે રેગ્યુલેટેડ બેન્કો છે, એનબીએફસી કંપનીઓ છે, તેમાં જ જે લોન ધારક હોય તેમાં સમજણપૂર્વક તેની પાસે જ જવું જોઈએ. સર, ક્રેડિટ કાર્ડમાં પણ ઈએમઆઈ ચાલી રહ્યા છે, હોમ લોન ઉપર પણ ઈએમઆઈ ચાલી રહ્યા છે, એવી પરિસ્થિતિ છે. તો આનો કોઈ થંબ રૂલ છે કે ભાઈ તમારી આટલી ઇન્કમ છે તો આ પર્સન્ટેજથી વધારે તમારી ઈએમઆઈ ના હોવા જોઈએ, જેથી કોઈ આર્થિક સંકળામણ કે એનો તમારે અનુભવ ના કરવો જ પડે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. જે ઈએમઆઈનો રેશિયો છે તે તમારા આવકના યોગ્ય માત્રામાં હોવો એ ખૂબ જ જરૂરી અને એસેન્શિયલ બાબત ગણી શકાય. કારણ કે બેફામ લોન લઈ અને જે ઈએમઆઈની તમારી જે મંથલી બેઝિસ ઉપરની જવાબદારી છે તે ખૂબ જ વધી જાય અને આગળ જતાં તમે તેને એફોર્ડ ન કરી શકો તો ફરીથી પાછા તમે સંકટમાં મુકાવજો અને ઈએમઆઈના હપ્તા પણ જો રિટર્ન જાય તો તમારો સિબિલ સ્કોર છે તે પણ ખરાબ થાય છે અને આગળ ઉપરના સમય જતાં તમને કોઈ નવી લોન મેળવવી હોય તો તે પણ મુશ્કેલ બની જાય છે. તો ઈએમઆઈમાં તમારે એક મર્યાદા રાખવી એક જરૂરી બાબત છે. તો કોઈ પણ તમારી મંથલી આવક હોય તેમાં 25થી લઈને 30% સુધીનો ઈએમઆઈ આવે ત્યાં સુધી તમે એ વસ્તુ મેનેજેબલ હોય છે. પણ તેનાથી તમે આગળ વધી જાઓ તો પરિવારની જવાબદારી અને ઈએમઆઈ આ બેનું જે સંકલન કરીને આગળ વધવું તે મુશ્કેલ થતું જાય છે. તો ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ અને ઈએમઆઈ છે તે વધારે ન હોય તે એક જરૂરી બાબત ગણી શકાય. ધારો કે સર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ઈએમઆઈના ચક્રવ્યૂહમાં આવી ગયો અને આર્થિક સંકળામણ ઊભી થઈ ગઈ, તો હવે એ વ્યક્તિએ બહાર આવવા માટે શું પ્રયત્નો કરવા છે? એમને તમે શું સલાહ આપશો કે શું પગલાં એમણે લેવા જોઈએ કે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સર, બિલકુલ, ઈએમઆઈમાં જો માણસ ટ્રેપ થાય અથવા તો તે મેનેજ ન થઈ શકે તો તે ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિ હોય છે. તો સૌથી પહેલાં તો તેણે પોતાના પારિવારિક ખર્ચાઓ હોય તેના પર અંકુશ મૂકવો જોઈએ અને સૌથી મહત્ત્વપૂર્ણ જે પોતાનું ધ્યાન છે તે જે ઈએમઆઈ ઓછો થાય અથવા તો તેનું ઈએમઆઈ થકી જે દેવું છે તે તબક્કાવાર નાબૂદ થાય તેવા પ્રયત્નો પર એનું ધ્યાન ફોકસ કરવું જોઈએ. અને તેને લઈને હું કહીશ કે કોઈ સારા એક્સપર્ટ હોય તેની પણ તેને સમય જતાં સલાહ લેવી જોઈએ અને પછી જે ઊંચા વ્યાજવાળી વસ્તુઓ હોય તેની પ્રથમ ચૂકવણી કરવી જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ તેને ઈએમઆઈને કંટ્રોલમાં લાવવો જોઈએ, જેથી તેને સ્ટ્રેસ પણ ઓછું પડે અને પરિવારમાં પણ ઈએમઆઈના કારણે જે અનબેલેન્સ થતું જોવા મળતું હોય તો તેમાં પણ થોડીક સ્ટેબિલિટી આવે. તો ઈએમઆઈ અનમેનેજેબલ થાય તે એક ખૂબ જ જોખમી પ્રક્રિયા હોય છે અને ઘણા એવા કિસ્સા પણ જોવામાં આવ્યા છે કે ઈએમઆઈ જ્યારે અનમેનેજેબલ થાય ત્યારે તેની કેરિયરમાં પણ તેને તકલીફ પડતી હોય છે. ધંધાદારી માણસ હોય તો તેને તેના બિઝનેસમાં પણ સફળ થવું પડતું હોય છે. તો ઈએમઆઈની જે એમાઉન્ટ છે તે તેના કંટ્રોલમાં હોય તે ખૂબ જ જરૂરી બાબત છે. અધરવાઇઝ તેને આગળ ઉપર અને સમય જતાં અનેક ટાઈપની તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ઇમ્પોર્ટન્ટ જાણકારી આપી સર તમે, પણ આ બધું જ કર્યા છતાંય એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે યુવાન એ ટ્રેપની અંદર જ આવી ગયો, તો હવે એ વ્યક્તિને આ આર્થિક સંકળામણથી નીકળવા માટે કે આગળ એને શું પગલાં લેવા જોઈએ, તો એના માટે તમે એને શું સલાહ આપશો? સર, બિલકુલ, પ્રથમ તો એવી પરિસ્થિતિ ઊભી ન થાય તેની તો દરેક જણાએ કાળજી રાખવી જ જોઈએ. અધરવાઇઝ એ પેમેન્ટમાં ડિફોલ્ટ થાય તો આગળ ઉપર તેને ઘણી બધી નેગેટિવ અસર જોવા મળતી હોય છે અને એવા કેટલાય કિસ્સાઓ આવે છે કે ક્રેડિટ કાર્ડમાં ડિફોલ્ટને લઈ અને આગળ ઉપર તેને કોઈ પણ પ્રકારની લોન મળતી બંધ થઈ જતી હોય છે અને તેનો જે સિબિલ સ્કોર બગડે તો આગળ ઉપર તેને કોઈ હોમ લોન લેવી હોય તો પણ મળતી બંધ થઈ જતી હોય છે અને પહેલાં એને જે જગ્યાએ ડિફોલ્ટ થયા હોય ત્યાં તેને સેટલ કરવું પડતું હોય છે.
તો આ પ્રક્રિયા છે તે ખૂબ જ મુશ્કેલભરી હોય છે. તો બની શકે ત્યાં સુધી ખૂબ જ કંટ્રોલથી આગળ વધવું એ એક જરૂરી બાબત છે. અધરવાઇઝ ઘણી બધી લીગલ પરિસ્થિતિનો પણ તેને સામનો કરવો પડતો હોય છે અને પારિવારિક મુશ્કેલીઓનો પણ તેને સામનો કરવો પડતો હોય છે અને તેનાથી તેની આગળ ઉપરની જે લાઈફની જર્ની છે તે ખૂબ જ હર્ડલભરી બની જાય છે. મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. Britain and especially Governor General will also play his cards. तो हमें क्या करना चाहिए? तैयार रहना चाहिए. जिस तरह बाकी प्रिंसली स्टेट्स ने पेपर साइन किए हैं तो हरि सिंह ने भी वही किया है. आज की तारीख में जम्मू कश्मीर भारत का हिस्सा है तो वहां आरोपी बनकर उनकी अदालत में क्यों जाए हम? નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવારથી બુધવાર સાંજે 5:30 વાગે. ફોન ઇન લાઈવ બુધવાર સાંજે 5:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા મિત્રો, યુવાનો માટે સ્માર્ટ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગની યોગ્ય સમજ. આપણી ચર્ચા જયદેવસિંહ સાહેબ સાથે ચાલુ છે. સાહેબ, મારો બીજો સવાલ એ છે કે ક્રેડિટ કાર્ડની અંદર ફ્રોડ પણ થઈ જાય છે, એનો મિસયુઝ થઈ જાય છે, એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ઘણીવાર. તો આપણા ધ્યાન બાર એ વસ્તુ ઊભી ના થાય તો એમાં કરવાનું શું? શું તકેદારીના પગલાં લઈ શકાય કે જેથી એ વસ્તુને એવોઇડ કરી શકાય? સર, બિલકુલ. હાલમાં ક્રેડિટ કાર્ડમાં સેફ્ટી પોઈન્ટ ઉપર બેન્કોએ પણ ઘણું જ ફોકસ આપ્યું છે. ખાસ કરીને જે પ્રાઇમરી ક્રેડિટ કાર્ડ હોય છે તેની જે લિમિટ હોય છે તે પ્રમાણમાં મોટી હોય છે અને પારિવારિક સભ્યોને આપવા માટે ઘણા લોકો તેમાં એડ ઓન તરીકે તેના વાઈફને પણ કાર્ડ વાપરવા માટે અલગ લેતા હોય છે, તેના બાળકોને પણ વપરાશ માટે આપતા હોય છે. તો તેની જે લિમિટ છે તે એક મર્યાદામાં બાંધવી એક જરૂરી બાબત છે અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ અત્યારે આ વસ્તુ તેના ગ્રાહકોને આપી રહી છે. તો સેફ્ટી પોઈન્ટ ઉપર આ વસ્તુ ખૂબ જ સારી છે. ત્યારબાદ જોવા જઈએ તો એક લિમિટમાં ક્રેડિટ કાર્ડનો જે વપરાશ છે તે પિન કાર્ડ વગર થતો હોય છે, જેની મર્યાદા 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા સુધી તમે સેટ પણ કરી શકો છો. તો આ પણ એક જરૂરી બાબત છે, જેથી કરીને તમારું જે ક્રેડિટ કાર્ડ ક્યારે મિસપ્લેસ થઈ જાય, ખોઈ જાય તો કોઈ તમને તકલીફ ન પડે. તો એ એક જરૂરી બાબત છે. ઘણા લોકોની એવી આદત હોય છે કે ક્રેડિટ કાર્ડનો જે પિન હોય છે તે ક્રેડિટ કાર્ડની પાછળ લખતા હોય છે, તો તે વ્યવહારિક બાબત ન ગણી શકાય. ઘણીવાર એવું બને કે તમારું ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય અને પિન પણ તેમાં જ ઉપલબ્ધ હોય તો તેનો મિસયુઝ થઈ શકે છે. તો આ વસ્તુથી પણ સદંતર દૂર રહેવું જોઈએ અને ક્રેડિટ કાર્ડનો જે તમારો પિન છે તે તમારા પૂરતું જ સીમિત રાખવો જોઈએ. ઘણીવાર તેના કલીગ મિત્રો હોય તેને આપતા હોય છે અને પછી તેમાં પણ કોઈ વાર ફ્રોડ થવાની શક્યતા રહેતી હોય છે. તો પોતાનું એક નિયમન ક્રેડિટ કાર્ડ ઉપર એક જરૂરી બાબત છે અને જે પિન છે તે પોતાના પૂરતો સીમિત રાખવો તે ખૂબ જ જરૂરી બાબત હોય છે. સર, યુવાનોને આર્થિક સંકળામણમાં ના આવી જાય, એના ટ્રેપમાં ના ફસાઈ જાય
તો એ સમરી પોઈન્ટમાં અંતમાં તમે શું સલાહ આપશો કે આ વસ્તુને એવોઇડ કરી શકાય અને આની અંદર તમે ફસાવ નહીં, આ માયાજાળમાં તમે ફસાઈ ના જાઓ? શું કરી બિલકુલ. યુવાનોને હું સલાહ આપીશ કે બની શકે ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ કે લોન તે જરૂરી હોય તો જ તમે તેનો ઉપયોગ કરો. એક ક્રેડિટ માટે થઈ અને તમે ક્રેડિટ કાર્ડ લો તો તે એક વ્યાજબી વાત નથી. અને લોનમાં પણ મેં અગાઉ કીધું કે હોમ લોન અને વ્હીકલ લોન લો ત્યાં સુધીની વાત બરાબર છે, પણ તે સિવાયની તમામ લોન છે તે ભારતમાં ખૂબ જ ખર્ચાળ હોય છે અને તેનો તમે યુઝ કરો તો તે પણ એક વ્યાજબી વાત નથી. તો ખૂબ જ ડિસિપ્લિન પૂર્વક તમારા કેરિયરલક્ષી કોઈ ખર્ચ કરવાનો હોય અને લોન લો ત્યાં સુધી બરાબર છે. તમારા ધંધાર્થે કોઈ ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યાં સુધી આ વસ્તુ બરાબર છે, પણ સાધનોના સ્વરૂપમાં તમે લોન લઈ અને તમે ટ્રેપ થાવ તે ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય. સાથે સાથે હું યુવાનોને એટલું પણ કહીશ કે હંમેશા બચત અને ઇન્વેસ્ટમેન્ટની પણ એક હેબિટ ક્રિએટ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં તમારે કોઈ લોનની પણ જરૂરિયાત ન રહે. અને રોકાણની પણ જ્યારે વાત આવે ત્યારે રોકાણના જે મુખ્ય 3 સિદ્ધાંતો છે, ખાસ કરીને કોઈ હંમેશા રોકાણકારોએ બની શકે ત્યાં સુધી વહેલી શરૂઆત કરવી જોઈએ. ઘણા રોકાણકારો એવું માનતા હોય છે કે હું આજે નહીં કાલે કરીશ, કાલે નહીં ને થોડાક સમય પછી કરીશ, મારું કમ્ફર્ટ લેવલ આવશે પછી કરીશ, તો તે વ્યાજબી વાત નથી. તો બની શકે તેટલી વહેલી શરૂઆત તેમને કરી દેવી જોઈએ. ત્યાર પછી રોકાણમાં નિયમિતતા જાળવવી જોઈએ. મોટાભાગના રોકાણકારો છે તે નિયમિતતા જાળવતા નથી અને તેમના મિત્રોના કહેવા પ્રમાણે અથવા તો કોઈ નોઇઝ આવે અથવા તો ગ્લોબલ લેવલે અથવા ડોમેસ્ટિક લેવલે કોઈ અનઇવન ઘટનાક્રમ બને તો તેઓ તેમના મગજ ઉપર એક અસર ઊભી કરી અને રોકાણને તોડી નાખતા હોય છે. તો આ વાત પણ સંપૂર્ણ ગેરવ્યાજબી છે. રોકાણમાં નિયમિતતા જાળવવી એ પણ એક ખૂબ જરૂરી બાબત છે. અને ત્રીજી અને અંતિમ જે વાત છે તેને હું કહીશ કે રોકાણની યોગ્ય વિકલ્પોમાં વહેંચણી કરવી અને તેની પૂરતી સમજણ કરવી. તો આ વાત પણ અતિશય મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટાભાગના રોકાણકારો છે તે રિટર્ન જોઈ અને તેની પાછળ લાઈન લગાડતા હોય છે કે જેમાં વધારે રિટર્ન દેખાય તો ત્યાં તેઓ લાઈન લગાડી દે. તો આ વાત પણ વ્યાજબી નથી. હંમેશા રોકાણની યોગ્ય વિકલ્પોમાં વહેંચણી કરવી જોઈએ. તમારી પાસે 100 રૂપિયાની મૂડી હોય અને તમારી યંગ એજ હોય અને ઇન્વેસ્ટમેન્ટની સારી એવી કેપેસિટી હોય તો ઇક્વિટીમાં તમે પોર્શન થોડોક વધારે આપો, ગોલ્ડ સિલ્વરમાં પણ તમે થોડોક પોર્શન વધારે આપો. ત્યારબાદ એક કન્ટીજન્સી ફંડ તરીકે, મતલબ કે કોઈ ઇમરજન્સી ફંડની રિક્વાયરમેન્ટ ઊભી થાય તો તેને તમે એફડીમાં એ પૈસા મૂકો. તો તમારી મૂડીને યોગ્ય એસેટ એલોકેશન સાથે આગળ વધવું એ પણ એક જરૂરી બાબત છે. તો રોકાણકારોએ આ બાબતનું પણ ખૂબ જ ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી બાબત છે. જી જયદેવસિંહભાઈ, આજે આપણે આ વિષય ઉપર દર્શકોને બહુ જ ઉપયોગી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે આ સાથે આપણે આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરીથી મળીશું નવા વિષય સાથે અને નવા નિષ્ણાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.